गुड मॉर्निंग। અત્રે આપણી વચ્ચે પધારેલા ઉપસ્થિત શ્રી બાબુભાઈ સોનાણી, જનરલ સેક્રેટરી શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળા, રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર, આપણા શાળાના પ્રમુખ ટ્રસ્ટી શ્રી રાજુભાઈ ફાળકી સાહેબ, શાળાના આચાર્યશ્રી, સાથી શિક્ષક મિત્રો તથા વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે આપણી વચ્ચે જે ખાસ મહેમાન પધાર્યા છે એ આજે આપણને સંવેદના સોસાયટી અંતર્ગત એક વિશેષ વાર્તાલાપ કાર્યક્રમ માટે પધાર્યા છે. તો એમને ખાસ આપણે એમના અનુભવો અને એમનો જે વક્તવ્ય છે એનો આપણે લાવો લેવાનો છે, સાંભળવાનો છે. તો કાર્યક્રમની શરૂઆત કરતાં સૌથી પહેલાં હું આપણી શાળાના આચાર્ય સાહેબને વિનંતી કરું કે તેઓ આવે અને મહેમાનોનું પધારેલાનું શાબ્દિક સ્વાગત અને પરિચય કરાવે. નમસ્કાર. શ્રી બજરંગદાસ બાપા સેવા આશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ફરિયાદકા ના પ્રાંગણમાં આપણી વચ્ચે ઉપસ્થિત એવા શ્રી કૃષ્ણકુમાર સિંહજી અંધ ઉદ્યોગ શાળા, જેને આપણે કે બ્લાઇન્ડના નામથી પણ ઓળખીએ છીએ. આમ જોવા જઈએ તો એ શાળા છે ભાવનગરનું ઘરેણું છે. કૃષ્ણકુમાર સિંહજીનું નામ એમની સાથે જોડાયેલું છે અને એ રાજવી વિશે તો આપણે સૌ પરિચિત છીએ. તો એવી જ શાળાના આપણી વચ્ચે ઉપસ્થિત એવા લાભુભાઈ સોનાણી સાહેબ જનરલ સેક્રેટરી છે અને એ શાળાની અંદર ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે. એમનું આપણી શાળા વતી, આપ સૌ વતી એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે સાથે એમની સાથે એમની ટીમ અત્રે ઉપસ્થિત છે, એમનું પણ આપણે તાલીઓના ગડગડાટથી સ્વાગત કરશું. સોનાણી સાહેબ નો પરિચય જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. ખાલી એક નાનો એવો પ્રસંગ એમ કહીએ તો 3 ડિસેમ્બર જ્યારે વિશ્વ વિકલાંગ દિવસ હતો, એ વિશ્વ વિકલાંગ દિવસે એ કે બ્લાઇન્ડ શાળાની અંદર એક સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. કાર્યક્રમનું નામ હતું બંધ આંખોમાં ખીલતા મેઘધનુષી રંગો. એમાં સોનાણી સાહેબનો અમને ભાવભર્યો આમંત્રણ હતું. હું અને આપણી શાળાના ટ્રસ્ટી શ્રી પ્રમુખ શ્રી રાજુભાઈ બંને એક કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને એ સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો જે રજૂ કરી રહ્યા હતા, પ્રજ્ઞાચક્ષુ છે, અને એ કાર્યક્રમ જ્યારે થઈ રહ્યો હતો ત્યારે આપણને એમ થાય કે ના, સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે. આપણે પણ આપણી શાળામાં જ્યારે આવો સાંસ્કૃતિક કાર્યક્રમ કરતા હોઈએ ત્યારે કેટલા બધો પ્રયત્નો કરવા પડે, કેટલી મહેનત કરવી પડે. અને આપણે તો ઈશ્વરે આપણને સરસ મજાની દ્રષ્ટિ આપી છે અને એ બાળકો જે રજૂ કરી રહ્યા હતા એ બધા પ્રજ્ઞાચક્ષુ હતા. જે ઈશ્વરે દ્રષ્ટિ નથી આપી પણ એની અંતઃકરણની જે દ્રષ્ટિ છે, પ્રજ્ઞાચક્ષુ જે છે, અંતઃકરણની જે દ્રષ્ટિ છે, એ આપણે જોઈએ તો આપણને એમ થાય કે આપણે પણ એમની સામે ઝાંખા પડીએ. એવી સરસ મજાની કૃતિઓ જે બહેનો ભાઈઓ જે રજૂ કરી રહ્યા હતા, તો અમને એમ થયું કે ના,
સરસ મજાનું આ કામ છે એ સોનાણી સાહેબ આ બાળકોમાં કરી રહ્યા છે. તો એવા સોનાણી સાહેબ જે છે એ આપણી વચ્ચે આજે ઉપસ્થિત થયા છે અને સરસ મજાનો કાર્યક્રમ છે એ આપણી વચ્ચે ઉપસ્થિત રહી અને સંવેદના સોસાયટી અંતર્ગત વિશેષ વાત્સલ્ય જે વાર્તાલાપ જે છે એ આપણી વચ્ચે કરવાના છે. સાથે સાથે એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે અને આ જ દિવસે જે આપણે વાત કરી 3 ડિસેમ્બર એ દિવસે એમણે પુસ્તકોનું વિમોચન કર્યું. સરસ મજાની વેબસાઇટ જે છે એ વેબસાઇટો પણ સરસ મજાની માહિતી માટે બધાને લાભ મળે એના માટે એમણે ત્યારે સમાપન જ્યારે કરેલું હતું એ ખૂબ અનુભવ અમારો એવો છે કે સાહેબની ખૂબ કામગીરી સરસ મજાની છે. સાથે સાથે એવો લેખક પણ છે. એમણે ઘણા બધા પુસ્તકો લખ્યા છે. એમાંથી જીવનનો ધબકાર, સંવેદનાની શોધ, વિકલાંગતાના વિધેયક 2016નો સંક્ષિપ્ત અનુવાદ, ઉપવન, અનુભવની ઘટમાળ, અનુભવનો ઉજાસ, લાગણીનો દસ્તાવેજ, યાત્રાનો આનંદ, ઉમંગ, દિવ્ય દ્રષ્ટિના અંજવાળા, આવા કેટલાય પુસ્તકો લખ્યા છે કે જેના કારણે આપણે એમાંથી ઘણું બધું માર્ગદર્શન લઈ શકીએ અને સાહેબનો અનુભવ છે એ આપણને આપણી વચ્ચે શેર કરવાના છે અને ઘણી બધી વાતો કરવાના છે. આપણને ખબર છે કે આપણે 10મા ધોરણમાં સરસ મજાનો સંસ્કૃતનો એક પાઠ ભણીએ છીએ, ચક્ષુષ્માન અંધ એવ, આંખો હોવા છતાં પણ આપણે અંધ છીએ. તો આ પ્રજ્ઞા ચક્ષુમાં જે કામ કરી રહ્યા છે સાહેબ, આપણને જે સરસ મજાની આંખો ઈશ્વરે આપી છે છતાં પણ આપણે એવું કામ નથી કરી શકતા, એવું કામ સોનાણી સાહેબ છે કરી રહ્યા છે. તો ફરીને સોનાણી સાહેબનો આપણી સંસ્થામાં હાર્દિક હું સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આચાર્ય સાહેબે આપણને ઉપસ્થિત મહેમાનનો પરિચય કરાવ્યો, એમની કામગીરીનો આપણને ખ્યાલ આવ્યો. હવે હું શાળાના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ સાહેબને વિનંતી કરીશ કે પધારેલ મહેમાનનું આપણે પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરવા માગીએ છીએ. તો રાજુભાઈ સાહેબ, મહેમાનનું આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરી રહ્યા છીએ. તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવીએ આપણી વચ્ચે. શાળા તરફથી એક શુભેચ્છા ભેટ આપણે આપી રહ્યા છીએ. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબનું. ખૂબ ખૂબ આભાર. સ્વાગત અને પરિચય વિધિ પૂર્ણ કર્યા બાદ આપણો જે મુખ્ય હેતુ છે, જેમને આપણે સાંભળવા માટે, એમના અનુભવો એમની પાસેથી મેળવવા માટે, એમની પાસેથી જ્ઞાનની વાતો આપણે શીખવા માટે જે ભેગા થયા છીએ, તો હવે હું મહેમાનશ્રીને આમંત્રિત કરીશ કે આપણી વચ્ચે આપણને એમના વિચારો, વાત આપણને રજૂ કરે. મહેમાનશ્રી. આ સંસ્થાના પ્રમુખ અમારા મિત્ર રાજુભાઈ ફાળકી, શાળાના આચાર્ય શ્રી રમેશભાઈ, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજનો દિવસ એટલે આપ સૌ સાથે મુલાકાતનો દિવસ. સાહેબે જે રીતે મારો પરિચય આપ્યો એમાં વાત મારે એટલી જ મૂકવી છે કે આ જે સૃષ્ટિ જે છે એમાં જુદી જુદી શક્તિઓ આપીને ઈશ્વરે આપણને સૌને મોકલ્યા છે. આ શક્તિને પ્રદર્શિત કરવા માટે જુદા જુદા અંગો પણ આપ્યા છે આપણને, પરંતુ એ પૈકી કેટલાક લોકો પાસે શક્તિઓ આપીને અંગો પાછા લઈ લેવામાં આવ્યા અથવા તો અંગો આપ્યા નહીં. તેમ છતાં પણ એ સામાન્ય વ્યક્તિ જેવું જીવન કેવી રીતે જીવી શકાય એ પુરવાર કરવાનો એક ચેલેન્જ, એક પડકાર ઈશ્વરે અમારી સામે મૂક્યો છે. ત્યારે આનંદ એ વાતનો છે કે અમારી બંધ આંખો પણ દુનિયાને જે રીતે જોવે છે, નિહાળે છે, એમાં કંઈ એવું બાકી નથી રહેતું કે જે ખુલ્લી આંખે કદાચ અમે વધારે જોઈ શક્યા હોત.
મને એક ભાઈએ પ્રશ્ન કર્યો કે સાહેબ તમારે તો ગમે ત્યારે દિવસ ને રાત બધું સરખું જ હશે ને? મેં કીધું કેમ, એમ કંઈ સમજાણું નહીં. મને કે તમને તો કંઈ પ્રકાશની અનુભૂતિ થાય નહીં. મેં કીધું વાત સાચી, પણ તને તો મેં કીધું માનવતાની જ અનુભૂતિ થતી નથી, મને તો પ્રકાશની અનુભૂતિ નથી થતી. કોઈ પણ વ્યક્તિ જે છે એને ઈશ્વરે બધી એવી શક્તિ આપેલી હોય છે કે કદાચ કોઈ અંગ ન હોય તો એની જે શક્તિ જે છે એ બીજા અંગોમાં રૂપાંતરિત થાય છે અને એના કારણે એ કોઈ પણ અનુભૂતિથી વંચિત નથી રહેતો. એટલે કે દિવસ છે કે રાત છે એની ખબર બંધ આંખે પણ પડે છે. પણ ઘણા મને એવો પ્રશ્ન પૂછતા હોય છે કે તમારે તો ઊંઘવાની તો જરૂર જ નહીં ને, તમે ઊંઘતા જ હોવ ને આખો દિવસ. તો ઊંઘવું જાગવું એ આંખનો વિષય નથી. કોઈ વાર તમે ન ઈચ્છો તો પણ લોકોની ભીડની વચ્ચે પણ ઊંઘી જાઓ, અને કોઈ વાર તમે ઈચ્છો તો પણ પથારીમાં ઊંઘ ન આવે. એટલે એ આંખનો વિષય નથી, આ મગજનો વિષય છે. મગજમાંથી જે સંદેશા તમને મળે છે એ પ્રમાણે શરીરમાં આ બધા ફેરફારો થતા હોય છે. એ પછી અનુભૂતિનો હોય, વિઝનનો હોય કે કોઈ પણ પ્રકારની તમારી શક્તિને પ્રદર્શિત કરવા માટેનો એ અનુભવ હોઈ શકે. મેં એના માટે પુસ્તકો એટલા માટે લખ્યા છે કે સામાન્ય વ્યક્તિ સુધી અમારા વિચારો પહોંચે. આજે તમારી શાળામાં અમારા પુસ્તકોનો સેટ આપેલો છે, બાળકો બધા ખાસ પુસ્તકો વાંચજો. જીવનનો ધબકાર મારું જે પુસ્તક લખ્યું છે એમાં મારા પોતાના અનુભવો, ખાસ કરીને અંધત્વ આવ્યા પછી જે પડકારોનો સામનો કરતા કરતા મારી જે આ યાત્રા આગળ વધી રહી છે એમાંનો કેટલોક ભાગ એ પુસ્તકમાં 28 પ્રકરણની અંદર મૂકવામાં આવ્યો છે. દ્રષ્ટિ વિહોણા દર્શનથી શરૂ કરીને વસિયતનામા સુધી આ પુસ્તક વહેંચાયેલું છે. તમને થશે કે વસિયતનામું તો મિલકતનું થાય, પણ મિલકત સિવાય પણ તમે વસિયતનામું કરી શકો છો. અને એ વસિયતનામું કેવી રીતે થાય ને કેવું હોય એ સમજવા માટે તમારે જીવનનો ધબકાર બુકનું પ્રકરણ 28મું વાંચવું રહ્યું. સામાન્ય રીતે મિત્રો આપણને બધાને જ્યારે કોઈ પણ ઇન્દ્રિયની શક્તિ મળે છે ત્યારે એનો આપણને ખ્યાલ નથી હોતો, પણ જ્યારે એની ગેરહાજરી થાય છે ને ત્યારે ઈશ્વરે આપણી પર કેટલી કૃપા કરી છે એનો ખ્યાલ આવે છે. કોઈ પણ દ્રશ્ય તમારી સામે આવે, તમારી આંખ દ્વારા મગજ સુધી સંદેશ પહોંચે એટલે તમને તમારી સામે શું છે એની ખબર પડે છે. જ્યારે એ અમારે સમજવું હોય તો બીજી અનેક ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો પડે અને કદાચ તમારી જેવો ખ્યાલ ન પણ આવે. એમ છતાંય જીવન તો બધાએ જીવવાનું હોય છે અને દરેકના અરમાન પણ હોય છે. એટલે અરમાન પ્રમાણે જીવવા માટે ઇન્દ્રિયોને સતત કાર્યશીલ સક્રિય રીતે કામ કરતી રહે એ માટે યત્નશીલ રહેવું પડે. મારો આપ સૌને સંદેશ છે કે ઈશ્વરે તમને જ્યારે બધી જ વસ્તુ આપી છે, આવી સરસ મજાની શાળા, ચિંતા અને ચિંતન કરતા આવા વ્યક્તિઓ તમારી સાથે છે, ત્યારે આજે જે ભારત ભૂલાઈ રહ્યું છે, જે સંસ્કૃતિમાં પશ્ચિમી આક્રમણ થયું છે, એની સામે આવી ઉત્તર બુનિયાદી શાળાઓ પાયાનું શિક્ષણ આપવાનું કામ જ્યારે કરી રહી છે અને એના આપ વિદ્યાર્થીઓ છો, ત્યારે તમારી જાતને તમે ધન્યતાની લાગણી અનુભવો, કારણ કે આવી તક બધાને મળતી નથી. આવા યુગની અંદર
આવા ગ્રામ્ય વિસ્તારમાં અભ્યાસ કરવો અને સાચી વિદ્યા જે છે, સાચું જે જ્ઞાન છે, શિક્ષણ છે, જેને કહેવાય કેળવણી, એ બુનિયાદી શાળા જ આપી શકે. તો આ કેળવણીનું કામ જ્યારે થઈ રહ્યું છે ત્યારે મને શીઘ્ર એ કાવ્યનો ગાનમાં વ્યક્ત કરવાનું મન થાય. હું ઈચ્છું કે હું પંક્તિ તમને ગવડાવું ને તમે ગાઓ. ગાશો બધા? ફરિયાદ કા ગામમાં વિદ્યાના ધામમાં સોહામણી શાળા દેખાય. શાળા મારી કેવી રૂપાળી. ફરિયાદ કા ગામમાં વિદ્યાના ધામમાં સોહામણી શાળા દેખાય. શાળા મારી કેવી રૂપાળી. ફરી વખત ગાજો. ફરિયાદ કા ગામમાં વિદ્યાના ધામમાં ફરી સોહામણી શાળા દેખાય. શાળા મારી કેવી રૂપાળી. સોહામણી ગાઓ. સોહામણી આ સોહામણી શાળા છે. કઈ રીતે સોહામણી છે? જ્યાં તમારા જીવન પ્રદેશને પ્રકાશિત કરવા માટેનું જ્ઞાન આપવામાં આવે છે. ખાસ કરીને તમે જોશો તો અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, જેમાં માહિતીનો વિસ્ફોટ છે. માહિતી મેળવવી અને જ્ઞાન મેળવવામાં બહુ તફાવત છે. માહિતી જે છે એ કર્ણના જ્ઞાન જેવી છે અને જ્ઞાન જે છે એ અર્જુનના જ્ઞાન જેવું છે. હવે તમે કહેશો કે એ કઈ રીતે? તો મહાભારતના યુદ્ધથી તમે સૌ પરિચિત છો. મહાભારતમાં કર્ણને છેલ્લે જ્યારે પોતાની શસ્ત્રક્રિયા વાપરવાની હતી, શસ્ત્ર વિદ્યા, ત્યારે અંતમાં એની વિદ્યા ભૂલાઈ ગઈ. કારણ કે એ સોશિયલ મીડિયા જેવું જ્ઞાન હતું. બિનકાયદેસર રીતે મેળવેલી વિદ્યા હતી. બિનઅધિકૃત રીતે વિદ્યા પ્રાપ્ત કરી હતી એણે. એટલા માટે ગુરુજીએ એને શાપ આપ્યો હતો કે અંત સમયે તને આ વિદ્યા ઉપયોગમાં આવશે નહીં. જ્યારે અર્જુને સાવધાનીપૂર્વક જે રીતે વિદ્યાનો ઉપયોગ કર્યો, અને એનું કારણ હતું, એને ગુરુજીનું વરદાન હતું કે તું તારું લક્ષ્ય કેન્દ્રિત કર. બધાને જુદું જુદું દેખાતું. તમે જોજો, કોઈને વૃક્ષ દેખાતું હતું, કોઈને વૃક્ષ પર બેઠેલા પક્ષી દેખાતા, પણ અર્જુનને પક્ષીની આંખ દેખાણી હતી, કારણ કે એ જ વિંધવાની હતી. અને અહીંયા લક્ષ્ય વિંધવાની વાત છે. આંખ વિંધવાનું કોઈ પ્રતીક છે. તમારે જિંદગીની અંદર લક્ષ્ય સિદ્ધ કરવાનું છે. કોઈ પણ જ્યારે આપણા ગુરુજી બતાવતા હોય છે ત્યારે એનાથી આપણે એ પકડી લેવાનું અને એ લક્ષ્ય સિદ્ધ કરીને જ રહેવાનું. દાખલા તરીકે ધોરણ 10 ની અંદર હમણાં વાત થતી હતી કે શાળાનું ખૂબ સુંદર પરિણામ આવે છે. 93%, 12માનું 98%. આટલું સરસ પરિણામ તમે લોકો લાવો છો તો એ લક્ષ્ય સિદ્ધ કર્યું કહેવાય. વિદ્યાર્થીનું લક્ષ્ય હંમેશા પરિણામ ઉપર હોવું જોઈએ. એ જ્યારે અભ્યાસ કરતો હોય છે ત્યારે પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન આવે એનો પ્રત્યુત્તર કેવી રીતે વાળવો, એની તૈયારી સાથે જ એ વર્ગમાં સાવધાનીથી ભણતો હોય. શિક્ષક ભણાવે એ હંમેશા મગજમાં સંગ્રહિત થઈ જાય એટલી સાવધાની સાથે બેઠો હોય. એવી શાળા, એવી જ્ઞાનની પ્રક્રિયાનું કામ કરતી ઉત્તર બુનિયાદી શાળા
જેમાં આપ સૌ ભણી રહ્યા છો, ત્યારે મને આનંદ એ વાતનો છે કે આજે તમારી સાથે મને સંવાદ કરવાની તક મળી છે. એક છોકરાની મારે વાત કરવી છે. એક એવો વિદ્યાર્થી જે જ્ઞાન મેળવીને તમારી સામે ઊભો છે, પણ એક એવો વિદ્યાર્થી, એક એવો વ્યક્તિ કે જ્યારે અચાનક ઈશ્વર આપેલી આંખ પાછી લઈ લે અને પછી અનેક સમસ્યાઓનો સામનો કરે. સામાન્ય વિદ્યાર્થી સાથે ટેનિસ બોલમાં બંધ આંખે પણ ક્રિકેટ રમવાનો પ્રયત્ન કરે, શેરીમાં ક્રિકેટ રમે, રમતા રમતા વારંવાર આઉટ થઈ જવાય, બોલ હાથમાં આવે નહીં, બેટ ઉપર બોલ આવે નહીં, છતાં રમતો રહે. અને પછી ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહ ઉદ્યોગ શાળામાં પ્રાથમિક શિક્ષણ, વિશુદ્ધાનંદમાં માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અમદાવાદ કોલેજ, વડિયા કોલેજ ને પછી એક શાળાનું સંચાલન. આ એક પ્રક્રિયા જે થઈ એની પાછળ માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો એક આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ એ હતો કે ઈશ્વરે ત્યારે આપેલી આંખ પાછી લીધી છે ત્યારે એના વગર પણ કઈ રીતે જીવી શકાય, એના વગર પણ સફળતા કેવી રીતે મેળવી શકાય એની ચિંતા પણ એને કરી જશે. ડગલે ને પગલે એ મારી સાથે રહ્યો છે. અને એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે જીવન મારું સરિતાની જેમ વહી જાય છે. એક સરિતા વહેતી હોય એમ જીવનનો ભાગ પસાર થઈ રહ્યો છે. એક પછી એક ક્ષણો વીતતી જાય છે. એમાં અનેક કાર્યો કરતા કરતા તમારા સુધી પહોંચવાની ઈશ્વરે મને જે ઉજ્જવળ તક આપી, એમાં મારે ખાસ તો વાત એ કરવી છે કે બંધ આંખો હોય તો તમે દુનિયાની કલ્પના કરી શકો? કોઈ વાર આંખ બંધ કરી છે, લાઇટ વહી જાય પછી અનુભૂતિ કરી છે? તમારી બાજુમાં પડેલી ચીજ વસ્તુ પણ તમને મળશે નહીં. આપણી સામે શું છે એની ખબર નહીં પડે. થોડી વાર પછી પાછી આંખ સ્થિર થાય ત્યારે પાછું અંધારામાં આપણે જોઈ શકીએ. અમુક સેકન્ડો એવી હોય કે બિલકુલ તમે કાંઈ ન જોઈ શકો, એકાએક લાઇટ જાય એટલે. તો અમારા માટે તો સતત એવી સ્થિતિ હોય છે જે તમે અમુક સેકન્ડ અનુભવો છો. તેમ છતાં જેમ થોડી જ વારમાં અંધારામાં જોવાની ઈશ્વર શક્તિ આપે છે, એમ આવી પરિસ્થિતિમાં પણ જીવન જીવવાની શક્તિ ઈશ્વર જ આપે છે. આ વાત સમજવા માટે અને સમજાવવા માટે આપણે સંવેદના સોસાયટીની સ્થાપના વર્ષ 2019થી શરૂ કરી. 2017માં એક સંવેદના સેતુ અભિયાન શરૂ કર્યું. તમારી જેવી શાળા કોલેજમાં જઈને સંવાદ કરવાનો અને આવી વ્યક્તિઓના અનુભવો શેર કરવાના અને એમાં તમે કઈ રીતે મદદરૂપ થઈ શકો એ બધી વાતો કરવાની. એ 2 વર્ષ સુધી સતત કામ કર્યું અને પછી 2019માં 7મી મે ભાવનગરનો સ્થાપના દિવસ છે. 7મી મેના રોજ સંવેદના સોસાયટીની રચના કરવામાં આવી અને ભાવનગર અને બોટાદ જિલ્લાની શાળા કોલેજમાં 1200થી વધુ આવી સંવેદના સોસાયટી બનાવવામાં આવી છે, જેમાં 7 વિદ્યાર્થી હોય છે, 2 શિક્ષક હોય છે અને એક આચાર્યશ્રીનો સમાવેશ કરવામાં આવે છે. આ 10 જણાનું ગ્રુપ જે છે એ મેં આજે જે વાતો કરી છે એ આવા વ્યક્તિઓની શક્તિ, આવા વ્યક્તિઓને મદદ કરવાની વાત હોય, આવા વ્યક્તિઓને ક્યારેક રાઇટર તરીકે સેવા આપવાની હોય, રીડર તરીકે સેવા આપવાની હોય, એને શાળામાં પ્રવેશ અપાવવાનો હોય અથવા એના વિશેની કોઈ જાણકારી આપવાની હોય, એનું ફોર્મ ભરવાનું હોય, આવી કોઈ પણ કામગીરીમાં આપણે મદદરૂપ થઈએ અને સમાજ દ્વારા એ વ્યક્તિ એકલો નથી એવો અહેસાસ કરવાનું કામ આ નાનકડા ગ્રુપ દ્વારા એક
રચનાત્મક વાતાવરણ ઊભું કરવા માટેનો પ્રયાસ એટલે સંવેદના સોસાયટી. આ સંવેદના સોસાયટી દ્વારા આપણા ભાવનગર જિલ્લાને દિવ્યાંગતા ક્ષેત્રે ભાવનગરને આપણે ભારતનો આદર્શ જિલ્લો બનાવવાનો છે. કોઈ પણ જિલ્લામાં કામ ન થયું હોય એવું સામાન્ય સમાજની વ્યક્તિઓ દ્વારા, વિદ્યાર્થીઓ દ્વારા, શિક્ષકો દ્વારા થાય એ દિશામાં પ્રયાસ છે. અને હમણાં જ સંકલન બેઠકની અંદર માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને જે મિટિંગ દર મહિને મળતી હોય છે એમાં ઠરાવવામાં આવ્યું છે કે હવે પછી સંવેદના સોસાયટીની સ્થાપના દરેક શાળા કોલેજમાં ફરજિયાત રીતે સરકારી કાર્યક્રમના ભાગરૂપે કરવામાં આવશે. ત્યારે મને એ વાતનો આનંદ છે કે તમે લોકો એ સંવેદના સોસાયટીનો હિસ્સો બન્યા છો, અમારી સાથે જોડાણા છો. પોર્ટલ ઉપર કોઈ પણ શાળા કોલેજ પોતાનું રજિસ્ટ્રેશન કરી શકે, જેમાં 7 વિદ્યાર્થીના નામ લખવાના હોય છે, 2 શિક્ષક અને 1 આચાર્ય. બીજું કંઈ જ નથી. કોઈ પણ માહિતી હોય ત્યારે એ સંવેદના સોસાયટીનો અમે સંપર્ક કરીને એને કામ સોંપતા હોઈએ, માર્ગદર્શન આપતા હોઈએ. અને એ રીતે આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ આવા વ્યક્તિઓ હોય તો એની કોઈ સહાયની વાત હોય, એના શાળા પ્રવેશની કોઈ વાત હોય કે એને કોઈ સાધન સહાય આપવાનો હોય, આવી કોઈ પણ યોજનાઓમાં તમે હાથ આપીને, ટેકો આપીને એક પુનિત કાર્યમાં જોડાઈ શકો એ માટેનું આ સંવેદના સોસાયટીનું કામ છે. અને મને લાગે છે કે ભાવનગર જિલ્લાની શાળા કોલેજો દ્વારા આમાં ક્રાંતિ આવશે. કોઈને પ્રશ્ન થાય કે ભાઈ શાળા કોલેજમાં આવું કામ શા માટે શરૂ કરાયું, તો એ વાત મારે થોડી વિસ્તૃત રીતે સમજાય એટલા માટે મૂકવી છે. 70ના દાયકાની અંદર 1970માં જાપાનમાં કોઈ કોફી પીતું નહીં. નેસ્લે કંપનીએ જાપાનમાં કોફી ઘુસાડવા માટે એક પ્રયાસ કર્યો, પણ એને નિષ્ફળતા મળી. પછી એણે મનોવૈજ્ઞાનિકો પાસે માર્ગદર્શન લીધું કે અમે કોફી જાપાનમાં ઘુસાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ પણ સફળતા નથી મળતી, તો આના માટેનો કોઈ રસ્તો હોય તો આપો. એટલે એ લોકોએ કીધું કે તમે એક કામ કરો, નાના બાળકોથી એની શરૂઆત કરો. વિદ્યાર્થી અને નાના બાળકો દ્વારા કોફીનો તમે કોઈ એવો યોજના મૂકો કે જે દ્વારા એ લોકો શરૂ થાય. તો નેસ્લે કંપનીએ તબક્કાવાર યોજનાઓ તૈયાર કરીને શાળા કોલેજમાં કોફીના પીણા શરૂ કર્યા આવ્યા. અને ધીમે ધીમે આજે જાપાન જે છે એ સૌથી વધારે કોફીનો ઉપયોગ કરતો દેશ બન્યો છે. એટલે કોઈ પણ કામ તમારે કરવું હોય તો એ શરૂઆત જેમ કોરી પાટીમાં લખાતું હોય છે ને, લખેલી પાટીમાં ન લખી શકીએ આપણે, કોરી પાટીમાં જ લખી શકીએ. તો બાળક એક કોરી પાટી છે, એનાથી સારા કાર્યની શરૂઆત થવી જોઈએ. બાકી અનુભવી શિક્ષિત લોકો પોતાનું માનસ દોડાવતા હોય છે અને બધા વિચારો સ્વીકારતા નથી હોતા. એટલે એનો પ્રયોગ જે છે એ સફળતાપૂર્વક પાર પડી શકતો નથી. પણ જ્યારે કોરી પાર્ટીને તમે સમાવેશ કરો છો ત્યારે એ દિલ દઈને એની સાથે જોડાઈ જાય છે અને એ કાર્યને સફળ બનાવીને જ એ લોકો અટકે છે. તો આપ સૌ પણ અમારી આ પ્રવૃત્તિનો ભાગ બન્યા છો એ માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. આ શાળાની અંદર મને અહીં આમંત્રિત કરીને એક સંવાદ ગોઠવી આપ સાથે વાતો કરવાની તક આપી એ માટે અમારા મિત્ર શ્રી રાજુભાઈ અને આચાર્ય સાહેબનો અંતરથી હું આભાર માનું છું. મિત્રો, કારકિર્દી માટેનો શેર છે. જિંદગીની સફળતાની ગણિતના અંકોમાં ગણતરી નથી હોતી. જિંદગીની સફળતાનો અંક જે છે એ કોઈ દિવસ ગણિતના અંકોમાં નથી હોતો. અને
સફળતા માટેની મંજિલનો મુકામ માટેનો કોઈ પરવાનો નથી હોતો. તમારે સફળતા મેળવી હોય તો એના માટે કોઈ લાયસન્સ મેળવવાની જરૂર નથી. એટલે જિંદગીની સફળતાનો અંક ગણિતના અંકોમાં નથી હોતો. જિંદગીની સફળતાનો અંક કોઈ દિવસ ગણિતના અંકોમાં નથી હોતો. સફળતા માટે મંજિલ પર પહોંચવા માટે કોઈ આપણે કહેવાય પરવાનો નથી હોતો, એટલે લાયસન્સ નથી હોતું. તો આ લાયસન્સ એટલું જ છે કે તમે કામે લાગી જાઓ એટલે સફળ થશો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર માનનીય સોનાણી સાહેબનો. સાહેબના વક્તવ્ય દ્વારા આપણને જાણવા, માર્ગદર્શન, શીખવા મળ્યું. એ આપણે આપણા જીવનમાં સુધારવું જોઈએ. એમને કીધું એ મુજબ આપણી પાસે તમામ અંગો કાર્ય કરતા હોય, પણ જો આપણી પાસે સંવેદના અને માનવતા ન હોય તો એ અંગો અધૂરા છે. એવું સરસ મજાનું માર્ગદર્શન આપવા બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે હું આપણા ટ્રસ્ટી રાજુભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રસંગોચિત માર્ગદર્શન આપે. આજનો આપણી સંસ્થાની મુલાકાતે પધારેલ બંધુ ઉદ્યોગ શાળાના વડા એવા લાભુભાઈ સોનાણી, આપણા આચાર્ય, સ્ટાફ તથા બાળકો. લાભભાઈએ જે વાત કરી એમાંથી આપણે ઘણી જીવનમાં ઉતારવા જેવી છે. એને જે એના અનુભવ શેર કર્યા ને એ તમારે હવે થશે. એટલે એ અનુભવ આપણે જીવનમાં શીખ લેવા જેવા છે. કવિતાના સ્વરૂપમાં કીધા. લાભભાઈની જે પુસ્તકો લખેલા છે એ આપણને સંસ્થાને ભેટ સ્વરૂપે આપ્યા છે. આપણે જે વિદ્યાર્થીને રિસર્ચમાં ને એમ આપણે નક્કી કરીને આ પુસ્તકો છે જીવનનો ધબકાર, સંવેદનાની શોધ, અનુભવની ઘાટમાળ, લાગણીનો દસ્તાવેજ, યાત્રાનો આનંદ, ઉમંગ, દિવ્ય દ્રષ્ટિના અંજવાળા. આ સૌ પુસ્તકો આપણે સમય ત્યારે સૌ વાંચી અને અભ્યાસ કરજો એનો. બીજું, હવે 10મા વાળાને અને 12મા વાળાને બોર્ડની પરીક્ષા આવશે, એટલે વાંચો તો છો ને બધા ઘરે? હે? અવાજ બરોબર આવતો નથી. આ બેનો ભાણા તૂટકતા લાગે, બહુ અવાજ નથી આવતો. હે? વાંચો છો બધા? આ ટેસ્ટ આવે એમાં માર્ક વધારે કોને કોને આવે? હે? બહેનોને વધારે આવે કે ભાઈઓને? તો તમે શું કરો છો? હારો એને તો ઘરે કામ હોય, હલો હંજવારી કાઢે, ભાણા ઉટકે, ધૂં ઝાડા કરે. તમારે તો શું ઊભા વાહડા આપણે આંટા મારવાનું હોય ઘરમાં? હે? હમણાં ટેસ્ટ લેવાની ને, 2 ટેસ્ટ લેવાની અત્યારે. કયા કયા વિષયની હતી? ધોરણ વાઇઝ અલગ અલગ હતી. સરસ. હવે આમ તો કોર્સ મને એમ છે લગભગ મહદઅંશે પૂરો થવા આવ્યો છે, અને રિપીટરમાં અમે એક મિટિંગ કરીને શિક્ષકો સાથે વાત કરી જ છે કે રિપીટરમાં તમારું લેવાય, અને તમને ન આવડતું હોય એ તમે સામેથી દરેક આચાર્યના આપણા શિક્ષકોના ગ્રુપ હોય છે, એમાં ગ્રુપમાં નાખીને તે અને સંપર્ક કરીને ગમે એ શિક્ષકને તમે પૂછી શકો છો. અને આપણું જે પરિણામ 93% ને 98% સમયાંતરે જળવાઈ રહે એવા તમારે સૌને આપણે પ્રયત્ન કરવાના છે. કારણ કે તમે જ પ્રયત્ન કરશો ને તો જ રિઝલ્ટ જળવાઈ રહે. અમારે લખવાનું છે નહીં, તમારાથી પ્રયત્નો કરવાના છે. એટલે વિશેષ કાંઈ માર્ગદર્શન દેવું નથી, પણ પરીક્ષા આવે છે એટલે સૌ રાષ્ટ્રના વિકાસમાં તમારું પણ યોગદાન થાય. એ ભણીને તમે રાષ્ટ્રનું યોગદાન કરો એવી સૌને શુભેચ્છા. અસ્તુ. રસમો છે જુદી અને રિવાજો પણ નોખા, અમારે મન શબ્દ એ જ કંકુને ચોખા. શાળાના ઉત્તર બુનિયાદી પરિવારના રમણીય વાતાવરણમાં સોનાણી સાહેબ અને આપની ટીમ સૌનો ખૂબ ખૂબ આભાર. સાહેબ, આપશ્રીએ અમારા મનરૂપી કોરી પાટીમાં સંવેદનાના સેતુના જે હસ્તાક્ષર કર્યા છે એની માટે આપનો ખૂબ ખૂબ આભાર. અમે તમારી પાસેથી પણ પ્રેરણા લઈને અમારા જીવનમાં સમાજ ઉપયોગી કંઈ પણ સારું કામ કરી શકીએ તો અમારી જાતને ધન્ય માનીશું.
અમને પ્રેરણા આપવા બદલ આપ સાહેબનો, આપની ટીમનો ખૂબ ખૂબ આભાર. સતત ને સતત વિદ્યાર્થીઓનું હિત અને એમના સારા પરિણામ, એમનું કેવી રીતે સારું થાય, કેવું એ આગળ વધી શકે એવો વિચાર કરનારા અમારી શાળાના ટ્રસ્ટી શ્રી રાજુભાઈ સાહેબ, આપ સૌનો પણ ખૂબ આભાર. સાહેબ પોતે એટલા વ્યસ્ત હોય છે છતાં પણ શાળામાં સમય કાઢીને સાહેબ તમે આવો છો, અમને સૌને માર્ગદર્શન આપો છો, એની માટે તમારો આભાર. અમને સતત ગાઈડ બનીને અમારું માર્ગદર્શન કરનાર મારી શાળાના આચાર્ય સાહેબ રાઠોડ સાહેબ, તમારો આભાર. મારી ટીમ, સૌ ટીચર્સનો આભાર. અને અંતે વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમે સૌ આજના આ કાર્યક્રમમાંથી કંઈક શીખ મેળવો. તમને ઈશ્વરે સરસ મજાની આંખો આપી છે, કોઈ અંગ આપણું અધૂરું નથી. પણ સાહેબે જેમ કીધું એમ, જો આપણામાં માનવતા જ નહીં હોય, આપણા હૃદયમાં કોઈ સંવેદના નહીં હોય, તો આપણા અંગો જે છે આપણે પણ પછી દિવ્યાંગજન જ કહેવાઈએ, જો આપણામાં એ ન હોય તો. એવું ન બને એ માટેની આપણે સૌ કાળજી લઈએ. અહીં આ કાર્યક્રમને હું પૂર્ણ જાહેર કરું છું. અસ્તુ. Thank you.